નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત ગર્વ છે વેપારી છુંમાં હું વેપારીઓને મળતો હોઉં છું. વેપારીઓની સફળ ગાથા તમારા સુધી પહોંચાડતો હોઉં છું અને એ સફળ ગાથા સાંભળીને મને ખુદને પ્રેરણા મળતી હોય છે, તમને પણ પ્રેરણા મળે છે. તો ઉદ્યોગ સાહસિકોની વાતો મને સાંભળવી ગમે છે. પણ હમણાં અમદાવાદમાં એક એવો પ્રસંગ બન્યો કે જ્યાં મારે મહેમાન તરીકે જવાનું થયું અને ખાસ તો મહિલા ઉદ્યોગ સાહસિકોને હું મળ્યો. મહિલા ઉદ્યોગ સાહસિકોની સફળતાની કહાનીઓ મેં સાંભળી. નેટવર્કિંગ ગ્રુપ સોશિયલ રસ તરફથી મને મંથલી મિટિંગમાં ઇન્વિટેશન હતું, હું ત્યાં ગયો. આ મિટિંગમાં મહિલા સાહસિકોને મળ્યા પછી મને લાગે છે કે સ્ત્રી એટલે શું, તો સવારની પહેલી ચાથી લઈ અને રાત્રિના છેલ્લા વિચાર સુધી એ કેટલા જીવન જીવે છે, ઘરની સંભાળ રાખે છે, પરિવારને સંભાળે છે, બાળકોના સપનાઓને પાંખ આપે છે અને આ બધાની વચ્ચે પોતાના સપનાઓને પણ જીવંત રાખે છે. કોઈ ડિઝાઇનર છે, કોઈ કોચ છે, કોઈ ડૉક્ટર છે, કોઈ ઉદ્યોગ સાહસિક છે. સોશિયલ રસની આ મંથલી મિટિંગમાં મેં જોયું કે અહીંયા માત્ર બિઝનેસની વાતો નહીં પરંતુ વિશ્વાસની વાતો પણ થાય છે. અહીં માત્ર વિઝિટિંગ કાર્ડની આપ-લે થતી નથી, સંબંધો પણ બંધાય છે. અહીં માત્ર નેટવર્કિંગ થતું નથી, એકબીજાની સફરને બળ પણ મળે છે. દર મહિને થતી મિટિંગ્સથી નવી ઓળખાણો, નવી તકો અને નવી પ્રેરણાઓ મળે છે. અને સૌથી મહત્ત્વની વાત, એક એવી કોમ્યુનિટી જે તમને માત્ર સાંભળતી નથી પણ સમજે પણ છે. કારણ કે એક સ્ત્રી જ્યારે આગળ વધે છે ત્યારે માત્ર એક બિઝનેસ નથી વધતો, એક પરિવાર વધે છે, એક સમાજ વધે છે અને એક નવી પ્રેરણા જન્મે છે. તમે પણ જો ઉદ્યોગ સાહસિક હોય અને તમારી સફળતાની કહાની મારા સુધી પહોંચાડવા માંગતા હોય તો તમને એક વોટ્સએપ નંબર આપું છું. આ વોટ્સએપ નંબર ઉપર તમે સંપર્ક કરશો જેથી હું આ દુનિયાને તમારી કહાની રજૂ કરી શકું અને કહાની દુનિયા જોશે અને તમારી કહાની સાંભળ્યા પછી તમે પણ કહેશો અને એ પણ કહેશે કે ગર્વ છે, વેપારી છું, ધંધો નાનો નહીં મારો છે.